ઓકે, નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ. કેમ છો તમે બધા? હવે જો આજના વિડીયોમાં આપણે ટાટા મોટર્સનો 15 મિનિટનો ચાર્ટ લીધો છે. એટલે સ્ટોક બેઝ હું તમને પ્રાઇસ એક્શન થોડું આજે શીખવાડવાનો છું. એક બહુ ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ છે. બહુ મજા આવશે ના. આ બધી વસ્તુ ટાટા મોટર્સ પૂરતી લિમિટેડ નથી. ઘણા બધા સ્ટોકમાં તમે જોઈ શકો. હવે જો અહીંયા આટલી મોટી મુવમેન્ટ જોવો છો તમે? બહુ સરસ મુવમેન્ટ આપી છે ટાટા મોટર્સે આ દિવસે. આ દિવસ કયો હતો? 27 ફેબ્રુઆરી વાળો દિવસ હતો. હવે આપણે એ જોવાનું છે કે આની પહેલાના એકાદ બે દિવસના પ્રાઇસ એક્શન શું સજેસ્ટ કરતા હતા. હવે આ પહેલો દિવસ, આ બીજો દિવસ અને આ ત્રીજો. તમને ખબર છે કે આપણી હેબિટ પ્રમાણે આપણે એકાદ બે દિવસનું પ્રાઇસ એક્શન જોઈ લઈએ છીએ કે આગળ પાછળ શું થયું છે. હવે અહીંયા અને અહીંયા જોવો તો આ ઓલમોસ્ટ દોજી અને સ્પિનિંગ કેન્ડલ ડેઇલી ચાર્ટમાં થઈ હશે. કારણ કે જો મુવમેન્ટ છે એટલી બધી છે નહીં. બરોબર બરોબર આ છે એટલે એટલી બધી મુવમેન્ટ છે નહીં. હવે પણ આમાં એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. હવે આ જો પહેલા દિવસનો લો કયા હતો? અહીંયા હતો. બીજા દિવસનો લો ક્યાં છે? અહીંયા. એટલે ઓલમોસ્ટ નજીક છે લો. હું તમને લો કહી દઉં કયો છે. જો અહીંયા લો મારેલો હતો એને 929 અને અહીંયા લો મારેલો હતો 930. ₹1 ફરકમાં જ લો હતો. તો એવું કહી શકું કે આનો લો અને આનો લો ઓલમોસ્ટ સેમ છે. ₹1 જ ફરક હતો. તો એવું કહી શકાય કે ન કહી શકાય? તો એનો ઇનડાયરેક્ટ મતલબ શું થયું કે 2 દિવસથી એને જે લો છે એ તોડ્યો નહીં, એ બરકરાર રાખ્યો. એવું ક્યારે થઈ શકે? લગાતાર 2 દિવસ સુધી, 3 દિવસ સુધી, કે જ્યારે બાયર્સ થોડા કંટ્રોલમાં હોય, એ માર્કેટને નીચે નથી જવા દેતા. સમજાણું? એટલે આટલું મને ખબર હોય. ઓકે. હવે ત્રીજા દિવસે થયું શું કે 15 મિનિટની કેન્ડલે જે લો માર્યો એ 935 માર્યો. ઓલું 929 930 ની આજુબાજુ હતું. પછી તરત એને અપસાઇડ બ્રેકઆઉટ આપી દીધું આપણને. હવે એક બીજી વસ્તુ જો કે આગલા દિવસનો હાઈ છે, જો અહીંયા એક હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરું તમને વધારે મજા આવશે. જે આ 2 દિવસનો હાઈ છે એ આ છે, રાઈટ? ખાસ કરીને આગલા દિવસનો હાઈ. બરોબર? એટલે આમ જોવા જાવ ને તો આ લો ઓલમોસ્ટ બેનો સેમ છે અને હાઈ છે એ આ છે. કોમન હાઈ આ લઈ લઈએ. એને હાઈ અહીંયા ક્રોસ કર્યો, બહુ મોટી મુવમેન્ટ આવી ગઈ. એટલે એને 2 દિવસનો લો બચાવી રાખ્યો અને પછી 2 દિવસનો હાઈ ક્રોસ કર્યો. એટલે હવે આમાં કેટલો પ્રોફિટ થશે, ક્યાં એન્ટ્રી લીધી, એ બધી વાત ભૂલી જાઓ. તમને ઇન્ડિકેશન સમજાય છે કે ભાઈ અહીંયા બાયર્સ પાવરમાં હતા, એટલું સમજાણું. અહીંયા 15 મિનિટનો લો ભી ના તૂટ્યો, 15 મિનિટનો હાઈ અહીંયા તૂટ્યો, તો બાયર્સ પાવરમાં છે એટલું સમજાય છે. 1 કલાક સુધી બી લો ન તૂટ્યો, પછી અહીંયા હાઈ ભી તોડી નાખ્યો. એટલે તમે માર્કેટ અહીંયા 2 દિવસથી ઇન્ડિકેશન હતું જ કે બાયર થોડા કંટ્રોલમાં છે. ત્રીજા દિવસે જો 15 મિનિટનો લો નો તોડ્યો અને 15 મિનિટનો હાઈ તોડ્યો, તો એ બીજું કન્ફર્મેશન હતું કે બાયર કંટ્રોલમાં છે જ. આવી પેટર્ન તમને ઘણા બધા સ્ટોકમાં ઘણી બધી વખત જોવા મળશે. અને એમાં ખાલી આપણે એટલું જ શોધવાનું કે જો આ રીતનું થતું હોય એનો મતલબ બાયર છે. ત્રીજા દિવસે થોડી તૈયારી અપસાઇડની રાખવાની. ખાસ કરીને 15 મિનિટનો લો જો હાઈ અપસાઇડ બ્રેક થતો હોય તો 70% ચાન્સીસ છે કે માર્કેટ અપ જ જશે, ડાઉન જશે જ નહીં. કારણ કે 2 દિવસથી લો હોલ્ડ કરે છે. ત્રીજા દિવસનું બી લો મોર્નિંગનું હોલ્ડ કરેલું છે. 15 મિનિટનો હાઈ તોડે છે, 1 કલાકનો બી હાઈ તોડે છે. તો પછી આપણે બીજું શું જોઈએ પ્રોફિટ કમાવા માટે? છે ને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ, એકદમ લોજિક વાળી છે. કોઈ વસ્તુ થિયોરિટિકલ નથી. બરોબર છે? મારી એપ ડાઉનલોડ કરી લેજો, તમને બહુ ઇન્ટરેસ્ટિંગ અપડેટ મળશે આ બધી વસ્તુના. અને અમુક ઇન્ટરેસ્ટિંગ વર્કશોપ બી છે, આપણે તમે જોઈન કરી શકો છો. બાકી મળતા રહીશું સારા સારા વિડીયોમાં. ત્યાં સુધી વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ.